ગુડ મોર્નિંગ ગાઈસ. રવિવારની સવાર પડી ગઈ છે અને જો કૃષિ ઉપર અમે 3 જણ કરવા બેઠા છે ચા નાસ્તો. તમે ગાંઠિયા લીધા છે, રોટલી લીધી છે વઘારેલી, કિશુએ ગાંઠિયા બિસ્કિટ લીધા, પરીએ સેવ મમરા લીધા છે. પરી ગુડ મોર્નિંગ, કિશુ ગુડ મોર્નિંગ. કિશુ તો બોલી જ નહીં શકે, બિસ્કિટ જ એટલો મોટો મોઢામાં લીધો છે. અને સવારમાં ઉઠીને છે ને જો એ લોકો કલર કામ લઈને બેઠા છે, કેટલા બધા કલર કાઢ્યા છે. ક્રિશિવ કોમ્પિટિશનમાં રહ્યો છે તો બધી ઝેરોક્સો કઢાઈ લાવી છો. એ તો પૂરે છે, જોડે પરી પણ પૂરવા લાગે છે. નહીં પરી? પણ કોમ્પિટિશનમાં તો એ રહ્યો છે ને. એ તો હું રહી છું. તું રહી છું ને તો હજુ ફોટો નહીં આવે. ફોટો આવશે ને એટલે હું ઝેરોક્સો કઢાઈ લઈશ. એ તો પપ્પા જ કાઢી લાવશે એમની ઓફિસમાંથી. એટલે તો આટલી બધી મેં કેટલી 8-10 ઝેરોક્સ કઢાઈ. અને પરી જો મમરા કેવા ખાય બતાય તો ગળામાં ટીકી જશે. જો એક મમરો પાછળ જતો રહ્યો. શું કરો છો પરીને કીશું? બતાય તો કેવો પૂર્યો છે તે પૂર્યો. તો તે કેટલા કાગળ લીધા? 1 2 3. એ કિશુનું છે કાલવાળું. કિશુ ધીમે ધીમે પૂરવાના, મસ્ત. હા, બહાર નહીં કાઢવાના, લાઈનની બહાર નહીં કાઢવાના. જો અને કેટલો સરસ પૂર્યો છે. હા, એ વચ્ચે રાખ એટલે એમાંથી જોઈ જોઈને પૂરે. આખો પૂરીને મને બતાય. એટલી જગ્યાએ એ કલર પૂરવાનો હે ને, જે કલરના લીટા પાડ્યા હોય. પરી, ક્રિશિવ અને હું અમે 3 જણ રમીએ છીએ. ક્રિશિવ એટલો બધો બધાને હેરાન કરે છે ને, કોઈને રમવા નહીં દેતો. એકલો રમે. મજા આવે આવું એકલું? એવું ના મજા આવે. બધા ભેગા મળીને રમો. આ બેને રમવા નથી દેતો. જો લૂડો રમે છે બે. ક્રિશિવ થાય છે તૈયાર ને, તો ક્રિશિવ નહીં ધોઈને તૈયાર થઈ ગયો. એને માથું ઓરવાનું બાકી છે તો એની જાતે માથું ઓરી દેજો. કેટલું કમ્પ્લીટ માથું ઓરે છે. તૈયાર થઈ ગઈ ને અમે લોકો ચડીએ છીએ વલાસણ મેલડી માતાના મંદિર. પરી એની બેનપણીઓ સાથે રમે છે ને. પાછળ આવી ગયો છે કચરાનો ટેમ્પો, પણ આજે નહીં નાખ્યો. મંદિરે જવું છે ને એટલે કચરાની કોથળી ના આડીએ નહીં પરી. તે વલાસન મેલડી માતાના મંદિરે આજે તો હું પરીના પપ્પા જ છે. તો ગાઈસ અમે આવી ગયા છે મંદિરે. મંદિરમાં બહુ જ ભીડ છે. સફર એક ધક્કામાં અંદર ને એક ધક્કામાં બહાર. તમે શાંતિથી લાઈન તો જુઓ, ગાડીઓની, બાઇકોની, ચારે બાજુ લાઈન છે. નાસ્તો કરવા બેઠા છે ભજીયાનો. અને બીજી બાજુ છે ને વરઘોડો આવ્યો છે માતાજી તે છે. તો જો ગરમ ભજીયા આવી ગયા છે, દાલવડા છે, મેથીના ગોટા છે, બટેકાની ચિપ્સ અને ચટણી, લીલા મરચાં. તો અમે લોકો કરીશું નાસ્તો. આજે તો છે ને જયુ આવ્યો છે, મારો બેનનો છોકરો આવ્યો છે. જો કિશુ, પરી, સાચી બધા સીડીથી આવે છે. જો મારી બેન આવી અને મારા જીજાજી આવ્યા. તો અત્યારે હું બનાવું છું મેગી. તો મેગીનું આખું પેકેટ હતું 6 નંગ જેવી અંદર હતી, મેં બધી નાખી દીધી છે. તો આજે અમે બધાએ ખાઈશું મેગી. રવિવારે તો અમારે એવો કાંડ હોય ને, જો લાઇટો જતી રહે છે. 4 વાગ્યા મસ્ત સૂઈ ગયા હતા. અને આ બે જો શું રમે છે? નાવ પરી નાવ ખરીદીને લાવી છે. અને ક્રિશિવના ઘર બાજુ પાણી ભરાઈ ગયું છે તો પરી એને બચાવવા માટે રેસ્ક્યુ કરે છે. જો આવું રમે છે. મેં બીજી બાજુ બનાવી દીધી છે ચા. હવે અમે લોકો પીશું ચા. નાવવાળા બેન ચા પીવા ચલો. કીશું તમે ચા પીવા ચલો. તો મજાનું બનાવું છું તો ચલો તમને બતાવો. તો
તો મેં શેની તૈયારી કરી છે તો ચણા છે એ ચણાને 5-6 કલાક મેં પલાળી રાખ્યા હતા. સવારના 4:30 થયા એટલે મેં ચણા અને બટેકા બે ભેગા કરી અને અત્યારે એને કોરા પાડવા મૂક્યા છે. બટેકા મસ્ત પકાઈ ગયા છે. એ બફી દીધા અને બટેકા બફી દીધા. પછી જો સલાડ બધો સમારી દીધો. ડુંગળી, ટામેટાં, કાકડી અને બીટને છીની નાખ્યું છે. તો ગાઈસ હું આજે બનાવું છું પાણીપુરી અને પાણીપુરીનો તો મેં પેસ્ટ ગામમાં પણ આવું લાઈટો જતી રહી. લાઈટ આવે ત્યારે ઉતારજે ને, તો જાતે ઉતાર. અમે લોકો આવી ગયા છે વિદ્યાનગર. ત્યાં એક બાજુ કરાયો છે લાઈવ હાંડવો અને બીજી બાજુ અમે કરાયા છે સ્ટીમ મોમોસ. પરી કે મારે મોમોસ ખાવા છે, કીધું કે મારે હાંડવો ખાવો છે. હે કે તો અમે આવી ગયા છે આસ્થા મોમોસમાં ને. પરી કેટલી ઉતાવળથી જોવે છે મોમોસ ખાવા માટે. તો સ્ટીમ મોમોસ લઈ લીધા છે અને પરી ગરમ ગરમ દજે ગઈ. પરી કેવા લાગ્યા કીશું? તને ખાવા બેટા? જો પરી તો સટાસટ ખાવા માંડી. ફરીના પપ્પા લઈને આવ્યા છે લાઈવ હાંડવો. તમે લોકો ફરીને આવી ગયા તો ક્રિશિવ ફેરવે છે સાયકલ અને ફરી શું કરે છે? બધા હિંચકા ખાય, લપસણી ખાય તો એ જો લટકાય છે. પછી પડશે એટલે નહીં લટકાય. ક્રિશિવ કે છે વાળતા. પાણી પડવા જવું છું અને એને કીધું તમે ખીચડી પછી એટલું છાકા ખોલી પાણી ભરવા જાય અને કરતી જાય ચક્કા ભાઈને જો ભૂખ લાગી એવું કહેવા રાખી ચક્કી બેન ક્યારે આવશે મને ભૂખ લાગે એવું કહેતા બહુ વાર થઈ ગઈ અને એ તો બધી એક કરીને બધી ખેતરી ખાઈ ગયો. પછી બધું ખીચડી ખાઈ ગયો અને પછી એને કીધું આટા પતી ગયા. ચક્કા ભાઈ રોટલી તો મારશે અને પછી એક ચક્કી ભાઈ આવી અને આટા પાછળ ભાજીને મૂકી ગઈ ને કીધું છાકર અને કીધું તમે હાથ નાખી છાકર તો એમ ચક્કી ભાઈએ કીધું માટલું કોણ ઉતારશે? તો ચક્કા ભાઈએ કીધું તમે ચક્કી બેનને પણ ચક્કા ભાઈ ચાલે નહીં? હજુ તો શીખું છું. કેમ? ચક્કી ભાઈએ માટલું ઉતાર્યું અને આખીને છાકર ખોલ્યું અને જોયું ખીચડી થઈ નથી. ચક્કા ભાઈને કીધું ઓ ચક્કા ભાઈ અમારે ખીચડી પી કરી. પછી ચક્કા ભાઈએ કીધું ગાડિયાનો કૂટ્યો ખાઈ ગઈ. પછી એને કીધું એ રાજાને કેવું પડતું પછી એ તો એને ફરિયાદ કરવા ગઈ અને રાજાને કીધું રાજા પણ તમારો કાળી કૂટનો અમારી બધી ખીચડી ખાઈ ગઈ અને એમને કીધું એ બોલાવે છે કાળો કૂટનો બોલે તો એને કૂટલાએ કીધું આ તે કેમ ચક્કી ભાઈને ખીચડી ખાઈ? પછી કાળો કૂટનો કે મેં ક્યારે ખાધી છે? હું તો વાળમતો તો અને એમને કીધું કે પછી છીપાયો આ ચક્કીને કૂવામાં લાગ્યા એનાથી ખીચડી કરતે એને છેટા આપી છે. પછી છીપાયો તો એમનું છીપાયું કાઢ્યું ચપ્પુ કીધું મારા પેટમાં તો નહીં કૂટ્યો કાઢી કૂટ્યો તો દોડીને કરતો રહ્યો વાર અને ચક્કી ભાઈ તો ઉઠી ગઈ અને કૂવામાં લટકાયા. કોને લટકાયેલા કૂવામાં? ચક્કાભાઈને કે ચક્કી બેનને? ચક્કાભાઈને. હા પછી ચક્કાભાઈને ચક્કી ભાઈ તો રડી
ચક્કીભાઈ નહીં, ચક્કીબેન. ચક્કાભાઈને કૂવામાં લટકાયા અને ચક્કી બેન તો લાવડે અને એક ગાયનું ગોવાળ અને કીધું ગાયનું ગોવાળ આ ચક્કા ભાઈને લીધા એને કીધું મને બહુ કામ છે એટલે એવડી રાજા એ શું કરાવે છેલ્લે એટલે વાર્તા પૂરી એમ. સરસ કીધી. હવે પરીનો વારો આવ્યો. મમ્મી એ ગજુ આરો છે વાંઢા ભાઈ ચક્કા ભાઈને નીકાળ્યા હતા એમને ગરમ પાટલો કરીને જમવા બેસાડ્યા હતા. એવું નહીં. વાંઢા ભાઈ નીકાળ્યા અરે એવું નહીં કીશું કે ને હું નાનો છું, મને જેટલું આવડ્યું એટલું બોલ્યો. હવે કાલે આખી વાર્તા બોલીશ એવું કહેવાનું. કાલે બધી વાંઢા બોલી તો ના હવે આવ્યો પરીનો વારો. પરી ઊભી થઈ જાય. પછી પીસી તો ક્રિશિવે એક વાર્તા કહી દીધી. ખૂબ સરસ કહી ક્રિશિવે. પરીને નહીં આવડતી? સારું. તો રાતના 10 વાગવા, અત્યારે 10 વાગવા આવ્યા છે ને બંને પાછી ભૂખ લાગી. અને પાણીપુરી જોઈને તો કોને ભૂખ ના લાગે? જ્યાં સુધી આ પૂરી મસાલો ને પાણી ના પતે ને ત્યાં સુધી બધા ખા જ કરે નહીં એવું ને. તો એ લોકોએ અત્યારે પાણી નહીં લીધું, ખાલી મસાલા પૂરી ખાઈ છે જો બેવ જણ.